નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં તીવ્ર રોગો અને હઠીલા રોગો વિશે ભણ્યા. એ મોસ્ટ આઈએમપી છે. ફરી એકવાર યાદ કરી લઈએ કે તીવ્ર રોગ કોને કહેવાય? તો જે ખૂબ ઓછા સમય સુધી જ રહે એની અસર, બરાબર. અને કહેવાનો મતલબ કે એ ટૂંકા ગાળાનો હોય એને તીવ્ર રોગ કહેવાય. એમાં શરદી, ઉધરસ, તાવ આ બધા તીવ્ર રોગો છે. અને ક્રોનિક એટલે હઠીલા રોગો, પેલા તીવ્ર રોગો છે ને એને એક્યુટ રોગ કહેવાય. અને હઠીલા રોગો એટલે કે જે લાંબા સમયગાળા સુધી અથવા જીવન પર્યંત જેની અસર રહે એને હઠીલા રોગો કહેવાય. એમાં હાથી પગો આવે, આ હઠીલો રોગ છે, બરાબર. હાથી પગો થયો એટલે છે મરો ત્યાં સુધી રહે. પછી કોઈને ડાયાબિટીસ હોય, આ હઠીલો રોગ છે એમ. તો આના વિશે આપણે ભણ્યા. હવે કોઈ એક રોગના ઉદાહરણ દ્વારા તે રોગ માટેના કારણો જણાવો. સમજી લેજો. અહીંયા એમ કહેવા માગે છે આપણે કે રોગના કારણો. ચોપડીમાં વિભાગ છે આપણો 13.2.4. તો હવે યાદ રાખજો કે રોગના એક કારણ ના હોય, રોગના ઘણા કારણો હોય, બરાબર. કોઈ નાનું બાળક છે, દાખલા તરીકે એને પાતળા ઝાડા થઈ ગયા, તો આપણને ખબર છે કે ભાઈ ઝાડા થવાનું કારણ વાયરસ છે, એટલે એનું મુખ્ય કારણ વાયરસ કહેવાય કે ભાઈ વાયરસના લીધે આ ઝાડા થયા. હવે સવાલ થાય કે ભાઈ વાયરસ એના શરીરમાં આવ્યો ક્યાંથી? તો કે દૂષિત પાણી પીવાથી. દૂષિત પાણી પીવાથી આવ્યો. તો હવે આપણને સવાલ થાય કે એક કરતાં વધારે બાળકોએ દૂષિત પાણી પીધું હતું, તો એમાં આ એક જ બાળકને કેમ આ ઝાડા થયા, બીજાને કેમ ના થયા? તો એનું કારણ કે એની કહેવાનો મતલબ એની સ્વાસ્થ્ય સારું ના હોય. અને સ્વાસ્થ્ય સારું ના હોય એનો મતલબ એની રોગ પ્રતિકારક શક્તિ સારી ના હોય. એનો મતલબ એને સારું પોષણ ના મળતું હોય, એને સારો ખોરાક ના મળતો હોય, યોગ્ય માત્રામાં ખોરાક ના મળતો હોય, બરાબર. એટલે આ પણ એક કારણ છે. એટલે પર્યાપ્ત માત્રામાં પોષણ ન લેવું આ પણ રોગનું બીજું કારણ છે. એટલે તમને પૂરતા પ્રમાણમાં ખાવાનું ના મળે તો પણ તમારામાં શક્તિ ના રહે તો પણ ઘણા રોગો થાય, બરાબર. હવે આનું કારણ ખાવાનું ના મળે એનું કારણ એના માતા પિતા ગરીબ હોય, આ પણ એક કારણ છે. માતા પિતા ગરીબ હોય તો એને પૂરતા પ્રમાણમાં એ ખાવાનું ના આપી શકતા હોય એમ. પછી બાળકની અંદર આનુવંશિક ખામી પણ હોઈ શકે. આનુવંશિક ખામી એટલે એવું નથી યાર કે આ વાયરસ એ પાતળા ઝાડા થઈ ગયા એટલે આનુવંશિક રોગ છે, એવું નથી. પણ આનુવંશિક ખામી હોય એનામાં કે દાખલા તરીકે એલર્જી છે, માતા પિતાને કોઈ રોગ થતો હોય તો એ પાછળ બાળકોને થાય, આને આનુવંશિક ખામી કહેવાય. આનુવંશિક ખામી ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકે, બરાબર. કહેવાનો મતલબ પ્રાથમિક આની અંદર પાતળા ઝાડા થવા એટલે એના અનેક કારણો છે. એનું મેઇન કારણ તો વાયરસ. બીજું, એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી. ત્રીજું, બરાબર, એની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. ચોથું, એનામાં આનુવંશિક ખામી છે. એટલે આમ કોઈ પણ એક રોગ માટે એક કરતાં વધારે કારણો હોઈ શકે એમ. હવે આપણે ભણવાનું છે મોસ્ટ આઈએમપી સવાલ ઉપર આપણે જઈ રહ્યા છીએ કે સંસર્ગજન્ય રોગો અને બિન સંસર્ગજન્ય રોગો. તો સંસર્ગજન્ય એટલે ચેપી રોગો અને બિન સંસર્ગજન્ય એટલે જે ચેપી ના હોય એવા રોગો.
તો યાદ રાખજો આ કે સામાન્ય રીતે કોઈ પણ રોગનું મુખ્ય કારણ જોઈએ ને આપણે તો એ જાહેર સ્વાસ્થ્ય છે અને સામુદાયિક સ્વાસ્થ્ય છે. જો સોસાયટી હોય, તમે રહેતા હોય, ગામમાં રહેતા હોય, કસ્બામાં રહેતા હોય, કસ્બો એટલે એક વિસ્તાર કે જ્યાં આગળ સ્વચ્છતા હોય, તો કહેવાનો મતલબ આ રોગકારક જીવાણુઓ ન થાય. અને રોગકારક જીવાણુઓ ના થાય, સૂક્ષ્મ જીવો, તો એ રોગનો ફેલાવો પણ ના થાય. એટલે રોગ થવાનું મુખ્ય કારણ જાહેર સ્વાસ્થ્ય છે અને સામુદાયિક સ્વાસ્થ્ય છે. બરાબર. હવે સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગ, આ સંસર્ગજન્ય કારકો એટલે સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. એટલે કોઈકને રોગ થયો હોય, દાખલા તરીકે આપણને ખબર છે કે કોઈને આંખ આવી હોય, તમે એની બાજુમાં એક દિવસ રહો તો બીજા દિવસે તમને પણ આંખ આવી જાય, તો આ સંસર્ગજન્ય રોગ છે. બરાબર. કોઈને એડ્સ થયો હોય, એડ્સ, અને એના સંપર્કમાં કોઈ પુરુષ અથવા સ્ત્રી આવે તો એને પણ એડ્સ થાય. આ સંસર્ગજન્ય છે, ચેપી રોગ છે. એમ કોઈને ટીબી થઈ હોય તો એના ગળફા બહાર કાઢ્યા, એના ઉપર દાખલા તરીકે માખી બેસી અને ત્યાંથી માખી ઉડીને આપણા ખોરાક ઉપર આવી, એટલે એ ખોરાક આપણે ખાધો એટલે આપણી અંદર એના બેક્ટેરિયા ઘૂસી ગયા. એટલે એવું જરૂર નથી બેક્ટેરિયા ઘૂસી ગયા એટલે આપણને રોગ થઈ જ જાય. આપણામાં જો રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો રોગ ના થાય, અને રોગ પ્રતિકારક શક્તિ સારી ના હોય તો રોગ થાય. બરાબર. એટલે બીજાનાથી જો રોગ થાય તો એને ચેપી રોગ કહેવાય. ઓકે. અને આ ચેપી રોગ એનું મુખ્ય કારણ એ આખા સમુદાયમાં ફેલાય છે અને અનેકને થાય છે. અત્યારે હાલ આપણે વાત કરીએ, હમણાં કોરોના ચાલે છે, એટલા માટે તો આપણે મોદીએ શરૂઆતમાં જબરજસ્ત આપણને લોકડાઉન આપ્યું. નહીંતર એને ખબર હતી કે જો લોકડાઉન નહીં આપીએ તો આ અમેરિકા જેવી પરિસ્થિતિ થશે. અમેરિકાની અંદર આટલી ઓછી વસ્તી હતી છતાં પણ રોજના લાખો માણસને કોરોના થતો હતો. એ પ્રમાણમાં આપણા ગુજરાતમાં, ભારતમાં બહુ ઓછો ફેલાયો. એનું કારણ આ ચેપી રોગ છે. એનું કારણ આપણે એનાથી દૂર રહ્યા, એટલા માટે એનો ચેપ લાગ્યો નહીં એમ. એટલે આ સંસર્ગજન્ય રોગ કહેવાય. ઓકે. અને બિન સંસર્ગજન્ય રોગો એટલે એવા રોગો કે જે સંસર્ગજન્ય કારકો દ્વારા ના થતા હોય. બરાબર. એના કારણો બીજા હોય, ભિન્ન હોય. બરાબર. એટલે કોઈ સૂક્ષ્મજીવો એથી થતા નથી એમ, અને આખા સમુદાયમાં ફેલાતા નથી એમ. એવા રોગોને બિન સંસર્ગજન્ય રોગો કહેવાય. દાખલા તરીકે કોઈને કેન્સર થયું તો આ કેન્સર છે ને એ આપણે કોષની અનિયમિત વૃદ્ધિ થાય ને એટલે કેન્સર થાય. એને જનીનિક અનિયમિતતા કહેવાય. એટલે જનીનિક અનિયમિતતાને લીધે કેન્સર થાય છે. હવે કોઈને કેન્સર થયું હોય તો એની બાજુમાં તમે બેઠા તો તમને કેન્સર થાય નહીં, કારણ કે આ ચેપી રોગ નથી એમ. એ બિન ચેપી રોગ છે, એટલે એને બિન સંસર્ગજન્ય રોગ કહેવાય. કોઈને બીપી હોય, બરાબર, બ્લડ પ્રેશર એટલે ઊંચું દબાણ, અને રોજ એક ગોળી લેતા હોય, દાખલા તરીકે ઘરમાં આપણે મમ્મીને હોય, પપ્પાને હોય, દાદાને હોય બીપી, તો તમે આખો દિવસ એમની હાથે ઘરમાં રહો છો પણ છતાં તમને બીપી થતી નથી, પ્રેશર થતું નથી, કારણ કે આ બિન સંસર્ગજન્ય બિન ચેપી રોગ છે એમ. બરાબર. ડાયાબિટીસ, પછી આ બ્લડ પ્રેશર, આ બધા કેન્સર, આ બધા રોગો એ બિન ચેપી રોગો છે. એ ચેપ લાગવાથી ફેલાતા નથી. તો આ યાદ રાખજો. તો સંસર્ગજન્ય એટલે રોગો એટલે ચેપી રોગો. સંસર્ગજન્ય રોગો એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો ચેપી રોગો.
તો આ રોગ છે એ સંસર્ગજન્ય કારકો એટલે મોટા ભાગના સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા બીજાનાથી ચેપ લાગવાથી થાય છે. બરોબર? સંસર્ગજન્ય કારકો એટલે કે સૂક્ષ્મ જીવો. આ સૂક્ષ્મ જીવો દ્વારા બીજાનો ચેપ લાગવાથી આ રોગ થાય છે. આની અંદર સંપર્કમાં આવવાથી રોગીના સંપર્કમાં આવવાથી આ રોગ થાય છે. દાખલા તરીકે સંસર્ગજન્ય રોગોના ઉદાહરણ કયા રોગો એ ચેપી રોગો છે? તો સંસર્ગજન્ય રોગોમાં એઇડ્સ, પછી ઓરી, અછબડા, પછી ક્ષય એટલે ટીબી વગેરે આ બધા ચેપી રોગ છે. હવે બિન સંસર્ગજન્ય રોગો. એટલે એને કહેવાય બિન ચેપી રોગો. આ બિન ચેપી રોગો છે એટલે જે સંપર્કમાં જે રોગીના સંપર્કમાં આવવાથી ન થાય પરંતુ તેનું બીજું કોઈ કારણ હોય તો તેને બિનચેપી રોગ કહે છે. બરોબર? આના ફેલાવો સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો નથી. હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક દ્વારા ફેલાતા નથી આ રોગો. એમ બીજાને થવાથી અને ચેપ લાગતો નથી. એના કહેવાનો મતલબ આ રોગીના સંપર્કમાં આવવાથી આ રોગ થતો નથી. દાખલા તરીકે કેન્સર. આ કેન્સર છે એ જનીનિક અનિયમિતતાને લીધે થાય છે. પછી બ્લડ પ્રેશર, પછી ડાયાબિટીસ, હાથી પગો વગેરે આ બિન સંસર્ગજન્ય રોગો છે. યાદ રાખજો, સંસર્ગમાં આવવાથી થતા નથી. બરોબર? આવા કેન્સર છે એ અનિયમિતતાથી થાય. બ્લડ પ્રેશર છે એ એના લોહીના દબાણમાં ફેરફાર થવાથી થાય. ડાયાબિટીસ છે એ એના શરીરમાં ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઓછો ઉત્પન્ન થયો હોય તો ડાયાબિટીસ થાય. પછી આ હાથી પગાનો રોગ છે એ પણ એક પ્રકારના જીવાણુ દ્વારા થાય છે, પણ એ કહેવાનો મતલબ સંપર્કમાં આવવાથી થતો નથી. તો આ બિન સંસર્ગજન્ય રોગો છે. હવે જુઓ પાના નંબર 180 એમાં સવાલ જવાબ છે. એમાં પહેલો સવાલ,
એવા 3 કારણ લખો કે જેના આધારે તમે વિચારી શકો કે તમે બીમાર છો અને ચિકિત્સક પાસે જવા માગો છો. જો આમાંથી એક પણ લક્ષણ હોય તો પણ ચિકિત્સક પાસે જવા માગો છો. શા માટે અથવા શા માટે નહીં? બરોબર. અહીંયા એવું કહેવા માંગે છે કે એવા 3 કારણો લખો કે જેથી કરીને તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર પડે એમ. બરોબર. એવા 3 કારણો લખો કે જેના આધારે તમે બીમાર છો અને ડૉક્ટર પાસે જવાની જરૂર છે. એવા 3 કારણો લખો. તો સમજી લેજો. તો પહેલું કારણ કે શરદી, ઉધરસ, તાવ અને માથાનો દુખાવો થાય. શરદી, ઉધરસ, તાવ અને માથાનો દુખાવો થાય તો આપણે ડૉક્ટર પાસે જવું પડે. પછી બીજી વસ્તુ, પાતળા પાણી જેવા ઝાડા થઈ જાય. પાણી જેવા ઝાડા થવા. અને ત્રીજું કારણ, ઊંડો ઘા થયો હોય. ઊંડો ઘા જેમાંથી પરુ નીકળતું હોય. પરુ નીકળતું હોય. આ 3 કારણો છે. હવે સવાલ થાય કે શા માટે આપણે આ 3 કારણોમાંથી ગમે તે એક કારણ હોય તો શા માટે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ? તો એટલા માટે ડૉક્ટર પાસે જવું જોઈએ કે આમાં આપણને ખબર ના પડે કે આપણને કયો રોગ થયો છે એમ. બરોબર. આ ઉપરના કારણો હોય તો કયો રોગ છે, કેવા પ્રકારનો રોગ છે એ આપણે કહી શકાતું નથી. એટલા માટે આપણે ડૉક્ટર પાસે જવાની સલાહ છે એની સારવાર માટે. કારણ કે તાવ આવ્યો, શરદી થઈ, ઉધરસ થયું, માથાનો દુખાવો થયો તો તાવ શાનો આવ્યો આપણને ખબર નથી. મેલેરિયાનો તાવ છે, વાયરસનો તાવ છે, ડેન્ગ્યુનો તાવ છે. એટલે એ ડૉક્ટર પાસે જઈએ તો જ ખબર પડે. કારણ કે ડૉક્ટરને જો ડાયરેક્ટ તમને પૂછે લક્ષણો અને લક્ષણો ઉપરથી અનુમાન લગાવી શકે અને જો એનાથી અનુમાન ના લગાવે તો ડૉક્ટર છે એ તમને લેબોરેટરી કરવાનું કે, ટેસ્ટ કરાવવાનું કે અને એના આધારે પછી કહે કે ભાઈ તમને આ જ તાવ આવ્યો છે. એ પ્રમાણે પાતળા પાણી જેવા ઝાડા થતા હોય તો એવું જરૂરી નથી કે કમળો થયો હોય એને જ પાતળા પાણી જેવા ઝાડા થાય. તમને એવો વાસી ખોરાક ખાવામાં આવી ગયો હોય અને ખોરાક ખાધો ને તરત તમારે પાતળા પાણી જેવા ઝાડા ફર નીકળવા માંડે એટલે આપણને ખબર ના પડે આના લીધે થયું છે. અને ઊંડો ઘા પડી ગયો હોય, એમાંથી પરુ નીકળ્યા કરતું હોય તો એ ઘાને રૂઝાડવો બહુ જરૂરી છે. જો રૂઝાડવામાં ના આવે અને એમના એમ રાખો તો ધીરે ધીરે આ ઘા પરુ આગળ જતું જાય. એને કહેવાનો મતલબ આ સળો થઈ જાય અંદર અને તમારે એક વખત એવું આવે કે અંગ કાપવાનો વારો આવે. એટલે એટલા માટે આપણે આ ડૉક્ટર પાસે જવું જોઈએ. આ 3 કારણો હોય એમાં જો આ 3 કારણોમાં આ રોગોને એવા પ્રકારના રોગો છે કે તમને રોગ કહેવાય પરંતુ તે કયા પ્રકારનો રોગ છે તે કહી શકાતું નથી. અહીંયા ઉપરના કારણોમાં કયા પ્રકારનો
રોગ છે તે કહી શકાતું નથી, એટલે કહી શકાતું નથી. આથી તેની સારવાર માટે ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. ચિકિત્સક એટલે ડોક્ટર. લેવી જરૂરી છે એમ. કારણ કે ડોક્ટર હોય એને ખબર પડી જાય, લેબોરેટરી ટેસ્ટ કરાવી અને યોગ્ય નિર્ણય કરી શકે અને આપણે સારવાર કરી શકીએ. બરોબર? એટલા માટે અને જો ઉપરોક્ત રોગો માટે આપણે ડૉક્ટર પાસે ના જઈએ તો એ વ્યક્તિના શરીરમાં વધુ નુકસાન થઈ શકે. કમળો હોય અને તમે જો યોગ્ય દવા ના લો તો કમળી થઈ જાય, અને એકવાર કમળી થઈ ગઈ એટલે માણસ ખલાસ થઈ જાય એમ. એટલે વ્યક્તિ બીજા અન્ય હઠીલા રોગોનો શિકાર બની શકે. એટલા માટે આપણે એને ડૉક્ટરને બતાવવું જરૂરી છે એમ. બરોબર? પરંતુ જો ઉપરોક્ત રોગ માટે ચિકિત્સક ની પાસે જઈને સારવાર ન લેવામાં આવે તો તે વ્યક્તિના શરીરમાં વધુ નુકસાન કરી શકે છે. એટલે રોગના વધારો થાય, બીજા નવા રોગો અંદર દાખલ થાય. પરિણામે વ્યક્તિ કહેવાનો મતલબ અન્ય હઠીલા રોગોનો શિકાર બનવાની પણ શક્યતા છે. યાદ રાખજો. હવે બીજો સવાલ છે, જુઓ કે નીચે આપેલા પૈકી કોનાથી તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડેલી છે અને કેમ? કે જો તમને કમળો થયો હોય, બીજું છે જો તમને જૂ પડી હોય, અને ત્રીજું છે કે જો તમને ખીલ થયા હોય. તો સાંભળી લેજો, માથામાં જૂ પડી હોય અથવા આપણા ચહેરા ઉપર ખીલ થયા હોય તો આ તીવ્ર રોગ કહેવાય. બરોબર? એ તો તમે સારવાર કરો એટલે તરત ટૂંકા ગાળાના રોગ છે, એટલે આપણા સ્વાસ્થ્ય ઉપર એની ખરાબ અસર ના થાય. પરંતુ કમળો થયો હોય તો એ ક્રોનિક રોગ છે, એ હઠીલો રોગ છે. બરોબર? એને ગણવામાં આવે છે એ લાંબા ગાળાનો રોગ છે. એટલા માટે આપણા શરીર ઉપર એના અસર થાય છે. કયા લક્ષણો દેખાય? તો તાપમાન વધી જાય એટલે તાવ આવે, માથું દુખે, સાંધાનો દુખાવો થાય, ઉલટી ઉબકા આવે, કંઈ ગમે નહીં, શરીરમાં અશક્તિ લાગે, આ બધું આ કારણો દેખાય. એટલા માટે કહેવાનો મતલબ આ ખરાબ રોગ છે. બરોબર? આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. શાની? તો જો તમને કમળો થયો હોય તો એમ. હવે આ કમળો છે ને એ વ્યક્તિના લીવરને નુકસાન પહોંચાડે, લીવર ઉપર સોજો આવી જાય, અને જો તમે યોગ્ય સારવાર ના કરો ને તો એ લીવર ધીરે ધીરે જાડું બની જાય. એને ફેટી લીવર કહેવાય. અને આ ફેટી લીવર થાય ને
એટલે પછી એને ઘણા રોગો પાછા એને ઘર કરી જાય એમ. ઓકે, હવે આપણે આ સંસર્ગજન્ય રોગો તો ભણ્યા, બરાબર, પણ આ સંસર્ગજન્ય રોગો એના કારકો કયા છે? આ સંસર્ગજન્ય કારકો એટલે સંસર્ગજન્ય રોગો શાના લીધે ફેલાય છે? તો સામાન્ય રીતે વિભિન્ન પ્રકારના સજીવો, યાદ રાખજો, સંસર્ગજન્ય રોગોના કારકો